પોરબંદર પર લાંગરેલા વહાણમાં આગ લાગી છે। ચોખા અને ખાંડ ભરેલા વહાણમાં ભભૂકી ઉઠી ભીષણ આગ। જામનગરના HRM એન્ડ સન્સ વહાણમાં આ આગ લાગી છે। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે। પોરબંદરથી માલ સામાન ભરીને સોમાલિયા જવાનું હતું આ વહાણ અને અચાનક જ આ આગ લાગી। હાલ પ્રયત્ન એ થઈ રહ્યા છે આગને કાબૂમાં લેવાના। અને આપ જુઓ સાધન સામગ્રી તેમાં ભરેલી હતી અને આ વહાણ અડધે પહોંચ્યું અને ત્યાં અચાનક જ આગની આ ઘટના સામે આવી છે। ફાયરની ટીમ હાલ તો પ્રયત્ન કરી રહી છે સતત પાણીનો મારો ચલાવીને કે આ આગ કાબૂમાં આવી જાય કે જેથી કરીને જેટલો સામાન છે એ સામાન બચી જાય। કારણ કે જે વહાણમાં આગ લાગી છે આ વહાણ સોમાલિયા જવાનું હતું અને એ પહેલાં જ આ એક મોટી દુર્ઘટના સામે આવી છે। અજય શીલુ અમારી સાથે ફૂલલાઈન પર જોડાઈ ગયા છે। અજય, વહાણમાં જે આગ લાગી છે તેનું કારણ શું છે અને હાલ શું સ્થિતિ, આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે? જી દીક્ષિતા, જે રીતે પોરબંદર શહેરના જે બંદર વિસ્તાર છે, જે GMB ની જેટી આવેલી છે, જે જેટી પર એક જામનગરની HRM સન્સ કંપનીનું હરિદર્શન નામનું એક માલવાહક જે વહાણ હતું તે લાંગરેલું હતું, જેની અંદર અંદાજિત 900 ટન કરતા વધારે ચોખાનો લોડ કરવામાં આવ્યો હતો અને સાથે જ 70 ટન કરતા વધારે ખાંડનો જથ્થો જે છે લોડ કરવામાં આવ્યો હતો। અને આ જે વહાણ છે તે આજે બપોરના સમયે પોરબંદર બંદરથી રવાના થઈ અને સોમાલિયા જવાનું હતું અને જેની અંદર આજે સવારે કોઈ કારણોસર એકાએક આગ લાગતા અંદાજિત 6 વાગ્યાની આસપાસ જે ફાયર વિભાગને કોલ મળ્યો હતો અને ત્યારબાદ પોરબંદર ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। પરંતુ આગ એટલી વિકરાળ હતી કે પોરબંદર જે ફાયર વિભાગ છે તેમના દ્વારા જે સતત જે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ત્યારબાદ પણ કંટ્રોલ ન મેળવતા આજે જહાજ હતું, જે વહાણ છે, જે માલવાહક, તેમને પોરબંદર જેટી અને જે ચોપાટી છે તેમની વચ્ચે મધદરિયે વચ્ચે આજે વહાણને છોડી મૂકવામાં આવ્યું હતું। કારણ કે જેની અંદર વહાણ છે તેની અંદર 900 ટન કરતા વધુ જે ચોખાનો જથ્થો હતો અને સાથે જ તેની અંદર જે પેટ્રોલ અથવા ડીઝલનો જે જથ્થો હોય અને તેના કારણે આગ સતત વિકરાળ બનતા આ જે ઘટના છે તેની અંદર કહી શકાય કે અત્યારે 90% જે વહાણ છે તે બળી ચૂક્યું છે અને કોઈ પણ સમયે પોરબંદર ચોપાટી અને જેટીની વચ્ચે જે દરિયાનો ભાગ છે ત્યાં આ વહાણ છે તે કોઈ પણ સમયે જળ સમાધિ લે તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। એટલે હાલ તો આ જે જહાજ છે તે સંપૂર્ણ નાશ પામ્યું હોય અને કોઈ પણ સમયે જળ સમાધિ લે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને સમગ્ર જે ઘટના છે, કઈ રીતે આગ લાગી છે તેને લઈને પોરબંદર ફાયર વિભાગ તેમજ GMB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર અજય, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। આપ જુઓ જે રીતે આ વહાણમાં આગ લાગી હતી, 90% જેટલું વહાણ બળી ગયું છે, ગમે ત્યારે જળ સમાધિ લે તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે।